હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આજે આપણે સમજવાના છે લો ઓફ ટોર્ટ નામક લીગમ મેક્ઝિમ્સને. તો સૌથી પહેલો આપણો મેક્ઝિમ્સ છે ઉબી જસ ઇબી રેમેડિયમ. હવે અહીંયા ઉબી જસ ઇબી રેમેડિયમમાં જે જસનો મતલબ છે એ છે કરવા કે કરાવવાનો કાનૂની અધિકાર. એટલે કે કોઈ પણ કામ છે એ કરવા કે કરાવવા માટે કોઈ કાનૂની અધિકાર હોય છે. હવે સમજી લઈએ આપણે આનો મતલબ શું થાય છે. તો ઉબી જસ ઇબી રેમેડિયમનો મતલબ થાય છે, ઓકે, અહીંયા લખેલું છે જ્યાં હક છે ત્યાં ઉપચાર છે. એટલે કે આપણો જ્યાં જ્યાં હક છે ત્યાં જ આપણને ઉપચાર પણ મળે છે. હકનો શું મતલબ છે? તો ભારતીય બંધારણનો આર્ટિકલ 12થી લઈને આર્ટિકલ 35માં જે આપણને આપવામાં આવેલા છે ફંડામેન્ટલ રાઇટ્સ, એ બધા જ આપણા હકો છે. એટલે કે કાનૂની હકો છે. હકો ઘણા બધા હોય, પણ જે કાનૂની એટલે કે કાનૂન દ્વારા જે હકો આપવામાં આવેલા હોય કે જે બંધારણ દ્વારા હકો આપવામાં આવેલા હોય, તો અહીંયા એ હકોની વાત કરવામાં આવે છે. ભારતના બંધારણમાં આર્ટિકલ 12થી લઈ આર્ટિકલ 35માં જે આપણને ફંડામેન્ટલ રાઇટ્સ આપેલા છે, જો એ હકોનું ઉલ્લંઘન થાય તો આપણે એના માટે ઉપચાર મેળવી શકીએ છીએ. ભારતના બંધારણના આર્ટિકલ 19 પ્રમાણે મને હરવા ફરવાની સ્વતંત્રતા છે. એટલે હું રિવરફ્રન્ટ, કાંકરિયા કાં તો કોઈ પણ જગ્યાએ ફરી શકું છું. ભાઈ ગાંધી આશ્રમ જવું, દરેક જગ્યાએ ફરવું એ મારો અધિકાર છે. હવે જો હું કોઈ જગ્યાએ ફરવા જાઉં, મને કોઈ જગ્યાએ ના પાડે, બરોબર ને, તો એના માટે હું એની પર કેસ કરી શકું છું કે તું મને ફરવા માટે કેમ રોકી શકે. તો આ કેસ હું કરી શકું છું આર્ટિકલ 32 મુજબ ડાયરેક્ટલી સુપ્રીમ કોર્ટમાં. અને જો મને છેક સુપ્રીમ કોર્ટ સુધી લાંબુ ના થવું હોય તો હું એ જ કેસ કરી શકું છું આર્ટિકલ 226નો ઉપયોગ કરી ડાયરેક્ટલી હાઈકોર્ટમાં. તો ટૂંકમાં આપણને જે કોઈ પણ અધિકાર મળ્યા છે કાયદા દ્વારા, કાં તો બંધારણ દ્વારા, કાં તો ગમે તે રીતે આપણને જે અધિકારો મળ્યા છે, જો એ અધિકારનો ઉપયોગ કરતાં આપણને કોઈ વ્યક્તિ રોકે છે તો એની પર આપણે કેસ કરી શકીએ છીએ. અને એનો જ મતલબ થાય છે ઉબી જસ ઇબી રેમેડિયમ. એટલે કે જ્યાં હક છે ત્યાં ઉપચાર છે. તો હવે આપણે બીજો મેક્ઝિમ્સ સમજવાની કોશિશ કરીએ. બીજો મેક્ઝિમ્સ છે ઇન્જુરિયા સાઇની ડેમનમ. અને આના સિવાય ત્રીજો બી છે ડેમનમ સાઇની ઇન્જુરિયા. તો આ ઇન્જુરિયા સાઇને ડેમનમ અને ડેમનમ સાઇને ઇન્જુરિયા શું છે એ આપણે સમજવાની કોશિશ કરીએ. તો વસ્તુ એક જ છે, પણ એને બંને રીતે ટ્વિસ્ટ કરીને કાં તો અલગ અલગ ફરાઈને પૂછે છે, અને બંનેનો મતલબ બી અલગ અલગ થાય છે. ચલો સમજીએ કઈ રીતે. ઇન્જુરિયા સાઇને ડેમનમ એટલે મતલબ થાય છે હાનિ વગરનું નુકસાન. દેખો, ડેમનમનો મતલબ થાય છે ડેમેજીસ, એટલે કે નુકસાન. નુકસાન ઘણા બધા પ્રકારના હોય. સ્ટોક માર્કેટમાં નુકસાન થઈ ગયું, કાં તો પરીક્ષામાં ફેલ થઈ ગયા તો એ નુકસાન થઈ ગયું, કોઈએ તમને માર્યું, તમને વાગ્યું, એ પણ નુકસાન થઈ ગયું, વરસાદ બહુ આવ્યો, ઘરમાં પાણી ભરાઈ ગયું, તો એને પણ નુકસાન કહેવાય. તો નુકસાન તો ઘણા બધા હોય છે, પણ આપણે અહીંયા બે નુકસાન ઉપર ફોકસ કરીએ. એક કાનૂની અને એક નુકસાન હોય છે આપણું આર્થિક નુકસાન, એટલે કે પૈસાવાળું નુકસાન. સ્ટોક માર્કેટનું કે વગેરે ગમે તે રીતે આપણને પૈસાથી નુકસાન થયું હોય તો એને કહેવાશે આર્થિક નુકસાન. અને જો આપણા કાનૂની અધિકારો છે અને આપણા અધિકારો આપણે ના મળ્યા હોય તો એને કહેવાશે કાનૂની નુકસાન. તો ટૂંકમાં બે પ્રકારના નુકસાનની આપણે અત્યારે વાત કરીશું. તો અહીંયા પહેલું આપણું કન્સેપ્ટ છે ઇન્જુરિયા સાઇને ડેમનમ. ઇન્જુરિયા એટલે હાનિ, અને આ વગર કામનું છે એટલે વગરનું, અને નુકસાન એટલે હાનિ વગરનું નુકસાન. હવે હાનિ વગરનું નુકસાનનો શું મતલબ છે? તો આનો મતલબ એમ છે કે જે આર્થિક તમારું નુકસાન છે, એટલે કે આર્થિક રીતે તમને જે પૈસાથી નુકસાન થાય છે, તો એ નુકસાનની કંઈ વેલ્યુ નથી. પણ જો તમારા કાનૂની નુકસાનમાં, એટલે કે તમને કાનૂન દ્વારા જે અધિકારો આપવામાં આવે છે ને એમાં જો તમને કંઈ નુકસાન થાય છે તો એની બહુ બધી વેલ્યુ છે. હવે આપણે કેસ સમજીએ તો તમને ખબર પડશે કે હું શું કહેવા માગું છું. તો એક કેસ છે એસબી વર્સિસ વ્હાઇટનો કેસ. તો એસબી વર્સિસ વ્હાઇટના કેસમાં એમ હતું કે આ જે એસબી, હવે દેખો આપણા બધા જોડે મતદાર હોય છે, બરોબર, અને આપણે જ્યારે વોટિંગનો દિવસ આવે ત્યારે આપણે ત્યાં જઈને વોટ પણ આપીએ છીએ. અને વોટ આપીને આવીએ એ પછી એ જે આપણો વોટ આપવો છે એ આપણો એક કાનૂની અધિકાર છે, બરોબર. તો આ જે વ્યક્તિ છે એ વોટ આપવા માટે ગયો, પણ એનો જે ઓફિસર્સ હતો ત્યાંનો, તો એ ઓફિસરે આને વોટ આપવા ના દીધો. હવે આને જે વોટ આપવા ના દીધો તો આ વ્યક્તિ પણ બગડ્યો અને આને જઈને કેસ કર્યો. હવે કેસ કર્યો તો જે સામે પ્રતિવાદી હતો એ પ્રતિવાદીએ બે વસ્તુ મૂકી. એક, આને જેને વોટ આપવો હતો એ વ્યક્તિ જ જીત્યો. એટલે કે માની લો કે ભાઈ મને કોઈ વોટ ના આપવા દીધો, પણ મને જેનો વોટ આપવાનો હતો એ વ્યક્તિ જીતી ગયો. એક પહેલી વસ્તુ. અને એને બીજી વસ્તુ એ મૂકી કે આને કોઈ આર્થિક નુકસાન નહીં થયું, એટલે કે ફાઇનાન્શિયલી કોઈ પણ પ્રકારનો લોસ નહીં થયો. એટલા માટે હવે જે આને કેસ કર્યો એ વેલિડ ના ગણાય. પણ ત્યારે કોર્ટે એમ કીધું કે ભાઈ એનો ભલે આર્થિક રીતે નુકસાન નહીં થયું, ભલે એને જેનો વોટ આપવાનો હતો એ જ વ્યક્તિ જીત્યો, એ છતાં પણ તમે એનો જે અધિકાર હતો, એનો જે કાનૂની અધિકાર હતો, એનો ઉપયોગ કરવા માટે એને રોક્યો. અને એટલા જ માટે તમને એનો ભાઈ કમ્પન્સેશન બી આપવું પડશે ને એ કેસ જીતી પણ ગયો. એના પછી બીજો એક કેસ બન્યો મ્યુનિસિપલ બોર્ડ ઓફ આગ્રા વર્સિસ અશરફીલાલ. હવે આ કેસમાં કેવું થયું કે અશરફીલાલ જોડે દરેક પુરાવા હતા મતદાર માટેના. હવે આપણે જેમાં 18 વર્ષના થઈએ તો આપણે શું કરીએ, આપણા જે પણ પુરાવા હોય એ પુરાવા આપણે આલી આપણી જે ઓથોરિટી હોય એને, કાં તો ઇલેક્શન કમિશનને, અને એ ઉપરથી આપણને આપણું વોટર આઈડી મળે. તો આ વ્યક્તિ પણ એવું જ કર્યું. તો આને વોટર આઈડી આપવામાં ના આવ્યું, તો આને પણ કેસ કર્યો ને આને પણ પાછળથી કમ્પન્સેશન મળ્યું. તો અહીંયા પણ એ જ વસ્તુ આવી કે ભાઈ આના આર્થિક નુકસાન તો કોઈ થયું નહીં, પણ આનું જે કાનૂની નુકસાન થયું, તો કાનૂની નુકસાન થયું તો એનો ઉપચાર પણ મળી ગયો. પછી બીજો કેસ છે માર્ગરી વર્સિસ વિલિયમ્સનો કેસ. હવે અહીંયા કેવું કે બેન્કર જોડે બહુ બધા પૈસા હતા,
પણ બેન્કર જોડે પૈસા બી બહુ હતા તો બી એક વ્યક્તિ એની જોડે આવ્યો, ચેક આપ્યો, અને તો પછી બેન્કરે એ ચેકને એક્સેપ્ટ કરવાની ના પાડી દીધી. બેન્કરે એમ કીધું કે અત્યારે હું તમારો ચેક નહીં લઈ શકું. તો પેલા વ્યક્તિને, સામેવાળા વ્યક્તિને કોઈ ફાઇનાન્શિયલી લોસ નહીં થયું, એવું તો નહીં થયું કે એના એકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા. એ છતાં બી એને કેસ કર્યો ને કેસ જીતી ગયો. કેમ? કારણ કે એનો કાનૂની અધિકાર હતો કોઈ ચેક આપીને પૈસા લેવાનો, પણ એનો ચેક ના લીધો તો એનો જે કાનૂની અધિકાર હતો એનું ઉલ્લંઘન થયું. તો ટૂંકમાં આ રીતે આ વસ્તુ ચાલે. અને એક છેલ્લો એક કેસ હતો ઇમ્પિરિયલ હોટલનો. હવે આ કેસમાં કેવું થયું કે વેસ્ટ ઇન્ડિઝનો એક ખેલાડી હતો, ક્રિકેટર હતો, તો એ ગયો આ હોટલમાં. હવે આ જે ઇમ્પિરિયલ હોટલ છે ને એ લંડનમાં આવેલી છે. તો એ જ્યારે હોટલમાં ગયો ને, એ એક બીજી બ્રાન્ચ હતી આ હોટલની, તો એ હોટલમાં ગયો તો એના હોટલમાં એને ના પાડી દીધી કે તું આ હોટલમાં નહીં આવી શકે. તો આ વ્યક્તિ એવો ખેલાડી હતો, એટલે તમે સમજી શકો છો કે ભાઈ પાવરફુલ વ્યક્તિ હોય અને પૈસા બી એની જોડે સારા એવા હોય, તો એ કોઈ બી જગ્યાએ હવે આમ તો જઈ શકે છે, રહી શકે છે કોઈ બી હોટલમાં જઈને. તો પણ આને કેસ કર્યો અને આ કેસ જીતી પણ ગયો. કેમ? આને કોઈ ફાઇનાન્શિયલી લોસ તો નહીં થયું હોટલમાં ના ઘૂસવા દીધો એટલે, પણ એનો અધિકાર હતો હોટલમાં જવાનો અને એના અધિકારથી વંચિત રાખવામાં આવ્યો, એનો અધિકાર એને ના મળ્યો એટલે આને કેસ કર્યો અને કેસ જીતી ગયો. તો ટૂંકમાં અહીંયા એ જ વસ્તુ હું કહેવા માંગુ છું, ભાઈ કાનૂની અધિકારની વેલ્યુ છે, આર્થિક અધિકારની વેલ્યુ નથી. હવે આપણે આનો બીજો પણ કોન્સેપ્ટ સમજી લઈએ, તો એ હું લખી દઉં પછી આપણે સમજી લઈએ. તો હવે આપણે સમજ્યા ડેમનમ સાઇને ઇન્જુરી એટલે કે હાનિ વગરનું નુકસાન. હવે હાનિ વગરનું નુકસાન શું? તો આ વસ્તુ એ છે કે જે અહીંયા કાનૂની હાનિ થતી નહીં આપણને, એટલે જે કાનૂની અધિકારો હતા એનો ભંગ નહીં થતો, પણ આર્થિક રીતે નુકસાન થાય છે. હવે કઈ રીતે એ સમજીએ આપણે કેસ થ્રુ. તો એક કેસ બન્યો હતો ગ્લુસેન્ટર ગ્રામર સ્કૂલનો. હવે કેવું હતું કે આ એક સ્કૂલ છે, માની લો આ એરિયા ગ્રામર સ્કૂલ છે. હવે આ સ્કૂલમાંથી એક વ્યક્તિ હતો જેનો કદાચ બરોબર પૈસા મળતા નહોતા, તો એને શું કર્યું કે બાજુમાં બીજી સ્કૂલ સ્થાપી દીધી. તો આ સ્કૂલવાળાએ કેસ કર્યો કે જે તમે અમારી બાજુમાં સ્કૂલ સ્થાપી છે બરોબર, તો એના કારણે અમારી સ્કૂલનો લોસ થાય છે અને અમારી સ્કૂલનો લોસ થાય છે એટલા માટે તમે આરી સ્કૂલ હટાવી દો તમારી. તો જ્યારે આ મામલો કોર્ટ ઉપર પહોંચ્યો તો કોર્ટે એમ કીધું કે ભાઈ બાજુમાં કોઈ બી સ્કૂલ બનાવી શકે છે ને, સ્કૂલ બનાવવી કાનૂની અધિકાર છે. માન્યું કે એનાથી તમને નુકસાન થાય, પણ એનો મતલબ એ નહીં કે તમને હાનિ થઈ, એટલે કે તમારો જે કાનૂન ભંગ થયો. તો અહીંયા કાનૂન ભંગ નહીં થયો. દરેક વ્યક્તિ જોડે અધિકાર હોય છે ને. આપણા ભારતમાં બી જોવા તો લઘુમતીઓનો બી અધિકાર આપવામાં આવે છે કે ભાઈ શિક્ષણ સંસ્થા સ્થાપી શકે. તો એ રીતે અહીંયા બી અમને શિક્ષણ સંસ્થા સ્થાપી, અને સ્થાપી તો એ એમનો કાનૂની રાઇટ હતો એટલા માટે એમને સ્થાપી. તો એના કારણે આ વ્યક્તિ આની પર કેસ કરે કે ભાઈ અમારા જે વિદ્યાર્થીઓ છે એ તમારા સ્કૂલમાં આવે, તો એ વસ્તુને લોજિકલ લેવાય નહીં. હવે આમ તો સીધી વાત છે કે એક સ્કૂલની બાજુ બીજી સ્કૂલ આવે બરોબર, તો આના જે વિદ્યાર્થીઓ છે એ અહીંયા જવાના જ છે, પણ એના માટે આ સ્કૂલ ઉપર કેસ ના કરી શકે. બીજો એક કેસ બન્યો ચેસમોડ વર્સિસ રિચાર્જનો કેસ. તો આ કેસમાં એમ થયું કે જે મિલ માલિક હતો એક જરાનું પાણીનો ઉપયોગ કરતો હતો. આ જરાના પાણીનો ઉપયોગ કરતો હતો. આ જેની જમીન હતી ને આરી, એને અહીંયા કૂવો ખોદાયો. તો આ જે કૂવો ખોદાયો ને એને, તો આના કારણે આ બધું પાણી સુકાઈ ગયું. તો આ મિલ માલિકે કેસ કર્યો કે તમારા કારણે મને આર્થિક નુકસાન થયું. તો એ વાળો વસ્તુ ઇનલોજિકલ ગણાય, કારણ કે ભાઈ આરી જમીન એ એના માલિકની હતી ને, જો એ ત્યાં કૂવો ખોદાવે છે ને એના કારણે જરાનું પાણી સુકાઈ જાય છે, તો એમાં આ જે વ્યક્તિ છે કે જેને કૂવો ખોદાવ્યો એનો કંઈ વાંક હોતો નથી. આ ત્રીજો કેસ છે વિષ્ણુદત્ત શર્મા વર્સિસ બોર્ડ ઓફ હાઈસ્કૂલ. આ કેસ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અહીંયા કેવું થયું કે એક જે છોકરો હતો ને એના આગળ પાસ ના કર્યો, કેમ કે એનું જે અટેન્ડન્સ હતું કે જે રજિસ્ટર હતું એ ખોવાઈ ગયું હતું. તો એ સ્કૂલના છોકરાએ પ્રિન્સિપલ ઉપર જ કેસ કરી દીધો કે ભાઈ પ્રિન્સિપલના કારણે, કાં તો એ જે કારણ થયું એના કારણે જે મારું રજિસ્ટર ખોવાઈ ગયું મને આગળ નહીં મોકલવામાં આવતો. તો આ કેસના ફેક્ટ્સ તમે વાંચો, તમને ઇન્ટરેસ્ટિંગ લાગશે. પણ આપણે મેન આ કેસ છે, આ બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ છે. અહીંયા કેવું થયું કે એક મંદિર હતું ગામમાં, તો આ મંદિરમાં બહુ બધો ચંદો આવતો હતો, બહુ દાન આવતું હતું, બહુ ગિફ્ટ આવતા હતા. તો ગામના લોકોએ માગ્યું કે ભાઈ ચલો આ મંદિરમાં અમે બી ઘણી બધી સેવાઓ કરી છે, તો તમે લોકો અમને બી જે ગિફ્ટ કે જે વસ્તુ આવે છે એ બધા ગામના લોકોમાં વેચો. તો ગામના લોકોએ, તો જે મંદિરના ટ્રસ્ટીઓ હતા કાં તો જે પૂજારીઓ હતા એમને ના પાડી દીધી કે ભાઈ અમે તમને કશું નહીં આપીએ. તો આજે પુરુષોત્તમ દાસ હતો ને એને શું કર્યું, આ મંદિર હતું એની બાજુમાં પોતાનું બીજું મંદિર બનાવી દીધું. તો મંદિરની બાજુમાં એને મંદિર બનાવી દીધું. તો આજે જૂનું મંદિર હતું એને આની પર કેસ કર્યો કે ભાઈ આને અમારા બીજા મંદિરની, એટલે કે અમારું જે મંદિર છે એની બાજુમાં બીજું મંદિર બનાવ્યું. તો કોર્ટ દ્વારા જ કહેવામાં આવ્યું કે મંદિર બનાવવું એ ગુનો નહીં, બરાબર ને. હા, માન્યું કે આનાથી તમારી ઇન્કમમાં ફરક પડશે, પણ એના કારણે આ જે મંદિર બનાવવું છે એ બી કાનૂની અધિકાર છે, બરાબર ને. કાનૂનના દાયરાની બહાર તો મંદિર બનાવતા નહીં. તો એ બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. અહીંયા કેવું જેમ કે એક સ્કૂલ છે એની બાજુમાં તમે બીજી સ્કૂલ બનાવો તો આ સ્કૂલનો ડેફિનેટલી લોસ થવાનો જ છે, પણ એનો મતલબ એ નહીં કે આ સ્કૂલવાળો આ સ્કૂલ ઉપર કેસ કરી દે. એ રીતે આ મંદિર છે અને એની બાજુમાં જો તમે મંદિર બનાવશો તો 100% આ મંદિરનો લોસ થશે જ, પણ એનો મતલબ એ નહીં કે આ મંદિરવાળો આ મંદિર ઉપર કેસ કરી દે. એ રીતે તમે જુઓ કે કોઈ ખાણીપીણીની જગ્યા હોય તો એની બાજુમાં નોર્મલી બધી બાજુ ખાણીપીણી સારી ચાલતી હોય તો શું થશે કે ભાઈ બાજુમાં બી કોઈ બીજો ખાણીપીણીવાળો આવશે, તો એવું નહીં થાય કે ભાઈ આ વ્યક્તિ આની પર કેસ કરી દે કે તો આ વ્યક્તિ આનો મારે, કારણ કે આનો કાનૂની અધિકાર છે એ વસ્તુ કરવાનો.
તો એ જ વસ્તુ અહીંયા પણ છે કે તમને અહીંયા ટૂંકમાં એમ કહેવામાં આવે છે કે તમારું આર્થિક નુકસાન થયું એ મહત્ત્વનું નથી, પણ તમારું જો કાનૂની નુકસાન થયું હોય તો એ મહત્ત્વનું હોય. તો ટૂંકમાં જે કાનૂની નુકસાન છે એ મહત્ત્વનું અને આર્થિક નુકસાન છે એ મહત્ત્વનું નહીં. તો ટૂંકમાં આપણે આજે એ સમજ્યા કે જો તમારા તો ટૂંકમાં આજે આપણે એ સમજ્યા કે જો તમારા આર્ટિકલ્સનું ઉલ્લંઘન થાય છે, એટલે કે તમારા ફંડામેન્ટલ રાઇટનું ઉલ્લંઘન થાય છે, તો તમે આર્ટિકલ 32 અને આર્ટિકલ 226 મુજબ અહીંયા હાઈકોર્ટ અને અહીંયા સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. તમારું આર્થિક નુકસાન મહત્ત્વનું નથી, કાનૂની નુકસાન મહત્ત્વનું છે. તો જો તમને આવા જ પ્રકારના વિડીયો જોઈતા હોય અને કોઈ કોન્સેપ્ટમાં ખબર ના પડતો તો તમે મેસેજ કરજો, નીચે કોમેન્ટ કરજો. એ રીતે આપણે બીજા પણ વિડીયોઝ બનાવતા રહીશું. બાકી જો તમને ફાઇનાન્સ અને સ્ટોક માર્કેટ ઇન્ટરેસ્ટેડ હોય તમે, તો તમે સાયકોલોજી વિથ વોરા ચેનલમાં પણ જોઈ શકો છો. તો થેન્ક યુ વિડીયો અહીંયા સુધી જોવા માટે. થેન્ક યુ, વેલકમ.